20,000 ચોરસ મીટરમાં પથરાયેલું આ રામનાથ તળાવ જે ગાજરાવાડી વિસ્તારમાં આવેલું છે, રામનાથ મહાદેવ મંદિર પાસે જે આ તળાવ આવેલું છે, એ તળાવની વાત કરીએ તો આનું નવીનીકરણનું કામ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે થવાનું હતું, શરૂ થઈ ગયું હતું ને ત્યારબાદ હમણાં જે તમે હાલત જોઈ રહ્યા છો, આ તળાવનું નવીનીકરણ કરવાનું હતું, કામ ચાલુ થયું હતું, પરંતુ મળતી માહિતી મુજબ છેલ્લા 6 મહિનાથી આ તળાવનું જે કામ છે તે બંધ જોવા મળ્યું છે અને અધૂરું મૂકીને અધિકારીઓ જતા રહ્યા છે એવું અહીંયા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને જે રીતે આ તળાવની તમે હાલત જોઈ રહ્યા છો, હજુ કચરો જોવા મળે છે અને ખાસ કરીને જે સફાઈ છે તળાવની તે થઈ નથી। વાત કરીએ તો જે રીતે નવીન ચૂંટાયેલી જે પાંખ છે, જે પદાધિકારીઓ છે, તે અલગ અલગ જગ્યાએ જઈને પ્રી મોન્સૂનની જે ચાલતી કામગીરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ તળાવો, વડોદરાના જે તળાવો છે તે એક રીતે પાણી સંગ્રહનું કામ કરે છે। જ્યારે પૂર ન આવે વડોદરામાં તેના માટે પાણી સંગ્રહનું કામ કરતા હોય છે અને એ જ તળાવો હવે જ્યારે આવી હાલતમાં જોવા મળે છે તો જે નવીન ચૂંટાયેલી પાંખ છે કે વડોદરાના જે પદાધિકારીઓ છે તેમાંથી શું આશા રખાય કે એક તળાવ નથી સાફ કરી શકતા, એ લોકો વિશ્વામિત્રી નદીને કઈ રીતે સાફ કરશે। ને બીજી વાત કરીએ, આ તળાવની ખાસિયતની વાત કરીએ તો જે રીતે 3.5 કરોડના ખર્ચે આ તળાવનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું અને જે રીતે તમે જોઈ રહ્યા છો, અહીંયા એક મ્યુઝિકલ લાઇટવાળું ફાઉન્ટેન છે, તે અલગ અલગ લાઇટ્સથી અહીંયા ફાઉન્ટેન લગાવવામાં આવ્યું છે, એ પણ હજુ ચાલુ નથી થયું। ને બીજી બાજુ જ્યારે સુરસાગરની વાત કરીએ તો સુરસાગરમાં જે રીતે લેઝર શો આખું ગોઠવવામાં આવશે, પરંતુ જે ઓલરેડી અહીંયા એસ્ટાબ્લિશ છે, જે ઓલરેડી મૂકવામાં આવ્યું છે ફાઉન્ટેન, એ ફાઉન્ટેન જ જ્યારે એક બાજુ ચાલુ નથી કરવામાં આવી રહ્યું તો બીજી બાજુ આવા મોટા પાયાના ખર્ચે કઈ રીતે જે વીએમસી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તે નવીનીકરણ કરવા માંગી રહી છે। અને બીજી વાર ફરીથી તમને જણાવી દઈએ કે આજે રામનાથ તળાવ છે તેનું જે નવીનીકરણ છે 3.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામ હવે અધૂરું મૂકી દેવામાં આવ્યું છે। છેલ્લા 6 મહિનાથી આ તળાવનું કામ બંધ છે અને જ્યારે હવે ચોમાસું આવવાનું છે, મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે વડોદરામાં ચોમાસાની એન્ટ્રી થવાનું, ને જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ જે તળાવો છે, જે આ તળાવની વાત કરીએ તો 4 કરોડ લીટર પાણીનું સંગ્રહ કરી શકે છે આ તળાવ, તો આ તળાવ આવી હાલતમાં છે। વડોદરાના બીજા તળાવ કેવી હાલતમાં હશે ને જે તળાવો પાણીનો સંગ્રહ કરી શકે છે એ જ તળાવોની આવી હાલત છે, તો વડોદરામાં પૂર આવવાનું તો ચોક્કસ છે।